ધોરાજી ભાજપ અગ્રણી જયસુખ ઠેસિયા નગરપાલિકાના નબળા કામો અને ભ્રષ્ટાચાર સામે મેદાને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળા કામો થતા હોવાનો ગંભીર આક્ષેપ ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી તાજેતરમાં સ્મશાનમાં ચાલતું હલકી ગુણવત્તાનું કામ નગરપાલિકાના સભ્યોએ અટકાવી દીધું અને બિલનું પેમેન્ટ પણ રોકાવ્યું ભાજપના સભ્યો ભ્રષ્ટાચાર અને નબળા કામો ચલાવી નહીં લે તેવી ધોરાજીની જનતાને ખાતરી આપી અહેવાલ સંજય પોપટ જયસુખ ઠેસિયા ધોરાજી ભાજપ અગ્રણી મારે ખાસ આજે એ જણાવવાનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મને જવાબદારી સોંપવામાં આવી એ બધી રીતે પૂર્ણ કરેલી છે. ધારાસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, ત્યાર પછી નગરપાલિકાની ચૂંટણી આવતા નગરપાલિકાની ચૂંટણીમાં એક વ્યવસ્થિત સમિતિ બનાવી જવાબદાર લોકો, સિનિયર આગેવાનો, ધોરાજીના ડોક્ટરો, વકીલો અને બૌદ્ધિકો દ્વારા અને ધોરાજી શહેરના નામાંકિત સ્કૂલના લોકો બધા દ્વારા અને અમારી જિલ્લાની ટીમ સાથે મળીને ધોરાજી નગરપાલિકામાં 24 સીટ બહુમતી લઈ આવ્યા. નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા વિકાસના કામની ગતિઓ તેજ થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કોન્ટ્રાક્ટરો દ્વારા, અધિકારીઓ દ્વારા મિલીભગતોથી અમારા ભાજપને નુકસાન થવા માંડ્યું. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નગરપાલિકાના સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆતો થઈ. લેખિતમાં રજૂઆતો થતાં જવાબદાર આગેવાનો દ્વારા એમને કહેવામાં આવે કે તમે આ લેખિતમાં રજૂઆત ન કરો. આમ તો સભ્ય બધા ભેગા થયા અને બધાને જાણ કરી 3 થી 4 વખત જવાબદાર લોકો સાથે મિટિંગ થઈ, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધરૂપ, ધારાસભ્યશ્રી, મહામંત્રીશ્રી બધા હાજર હોય અને બધાની હાજરીમાં બધી ચર્ચાઓ થઈ હતી. ત્યાર પછી પણ કાંઈ ફરક ન પડતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો ગાંધીનગર ખાતે જઈને અમારા જિલ્લાના પ્રભારી, અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં બધું તપાસ કરવા માટે આપીને આવ્યા છે.